મિત્રો, મેં આજે પહેલા જ કહ્યું આપને કે ખાસ બાળકોની માટે જે મા બાપની ચિંતા હોય તે ખાસ પ્રશ્નો પૂછે તો એના જવાબ વ્યવસ્થિત આપણે આમ તો દરરોજ દરેકના પ્રશ્નો વ્યવસ્થિત જ આપતા હોઈએ છીએ, પણ આજ વિશેષ બાળકોની માતાઓને જો ધ્યાનમાં રાખી અને આપણે વિચાર કરીએ તો આ લોકોને થોડોક એક ટાઈમ આપજો થોડો, કારણ કે સતત ફોન ચાલુ હોય એટલે બીજા લોકો ફોન ન કરી શકે એ સ્વાભાવિક છે, પણ આ વસ્તુને ધ્યાનમાં રાખશું. આજે તો આજનો આ પ્રસંગ ઉજવાઈ જશે આપણો. વાત કરીએ મિત્રો મેષ રાશિની, જેના અક્ષર અલ અને ઈ છે, તો મેષ રાશિવાળા જાતકોને સકારાત્મક વિચારો દ્વારા લાભોમાં વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો યાત્રાની અંદર પણ વ્યવસાયની યાત્રામાં સફળતા પ્રાપ્ત થશે. જેટલો વાણી ઉપર નિયંત્રણ રાખશો એટલું જ કાર્ય તમારું સફળ બનશે. નોકરિયાત વર્ગને કોઈ નોકરી વિષયક પ્રયાસમાં સારી સફળતા મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. વાત વૃષભ રાશિની કરીએ તો બહુ અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને વેપાર વૃદ્ધિની અંદર રોકાણના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગની ઓળખાણથી અથવા સારા સહયોગ દ્વારા કામકાજ સારા પ્રાપ્ત થશે. સારા કામકાજની સરાહના પણ થાય. આનંદમાં વધારો થશે. પરિવારના સભ્યો હશે તો એના સ્વાસ્થ્યની બાબતમાં થોડી ચિંતા આજના દિવસ માટે રહેશે. હવે વાત કરીએ મિથુન રાશિની, તો ક, છ અને ખ અક્ષરવાળા જાતકો એ મિથુન રાશિના જાતકો છે. વેપાર ધંધાની અંદર સારા લાભની વૃદ્ધિના યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થશે. લેવડ દેવડમાં થોડી ઉતાવળ ન કરવી. કાનૂની કાર્યવાહીમાં થોડું સાચવીને કામકાજ કરવું એ આપણા માટે આજે ખાસ જરૂરી બનશે. જય ગણેશ. સ્વાધ્યાય જે ચાલે છે એમાં એક બહુ સરસ આરતી આવે છે કે નાનો ખૂબ છતાં હું તારો તવ શક્તિ અભિમાન, એકલ તારા કાજે અર્પી દેવા પ્રાણ, જય યોગેશ્વર ભગવાન. એમાં એક શબ્દ બહુ સરસ છે, સ્વાર્થી વિશ્વ સકલ આ તુજ સખા સાચો, તબ વિશ્વાસે રમતો વિશ્વે ભૂલી ભાન, જય યોગેશ્વર ભગવાન. પ્રશ્નો પૂછવાનું મેં કીધું બહેનો પ્રશ્ન પૂછી શકો છો, તો બહેનોએ મોબાઈલ પર ફોન કરવાનું ચાલુ કર્યો. હવે સામાન્ય એક બે ફોન ઉપાડી પણ લીધા, તો એવા સમયે એમને કીધું પેલા મોબાઈલ પેલા ફોન લાગતો નથી એટલે મેં આમાં ફોન કર્યો. તો એ હકીકતમાં આમાં જ ફોન કરજો, કારણ કે આ મોબાઈલમાં ફોન લાગે નહીં અને તમારે ખોટી મહેનત પડે, મારી બેટરી જતી રહે. બરાબર છે? ચલો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. વિરામ બાદ મિત્રો, કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને સંપત્તિને લગતા કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. અંગત વ્યક્તિઓ સાથેના ખોટા વ્યવહારો તમને દુઃખ ઉત્પન્ન કરશે અથવા તો કોઈને દુઃખી ન થાય એના માટે ધ્યાન રાખજો. રોકાણ દ્વારા લાભ ધંધાની અંદર થાય જેના કારણે બરકત સારી રહેશે, પણ વાણી વ્યવહારમાં જેટલી તમારી નમ્રતા રહેશે એટલું જ સુખ તમને આજે સારું પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને ઘરમાં આનંદમાં વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. જોખમી કામકાજમાં સાહસથી સફળતાની પ્રાપ્તિ થાય. કોઈ પણ અકારણ ભય તમને ઉદ્વેગ આપશે તો એનાથી બચવું પડશે. આજે પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા સારી દેખાઈ રહી છે. આજે તમારા માટે આજનો દિવસ સારો છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિના જાતકો માટે આવેલા અવસર ગુમાવવા ન પડે એનું થોડું ધ્યાન રાખવું પડશે. વેપાર ધંધાની અંદર તો ધીમી ગતિએ સારી સફળતાની પ્રાપ્તિ થાય. વ્યર્થ ભાગાદોડેથી જેટલા દૂર રહેશો એટલું જ કાર્ય તમારું સફળ બનશે. જોખમી અને મધ્યસ્થીવાળા કામકાજથી પણ જેટલા તમે દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. મિત્રો, ર અને ત જેના અક્ષર છે તુલા રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી કોઈ પણ રોકાયેલા કાર્ય પરિપૂર્ણ થાય તેવા યોગ પણ છે. શેર માર્કેટમાં સફળતાના એક સારા યોગ દેખાઈ રહ્યા છે. ઘરની અંદર અથવા કામના સ્થળે બહુ સારી પ્રસન્નતા આજના દિવસ માટે પ્રાપ્ત થશે. વૃશ્ચિક રાશિ. ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને વડીલોની સલાહથી ધંધાની અંદર લાભની શક્યતાઓ પ્રબળ બને છે. આવકનું પ્રમાણ વધી શકે છે. શાંતિથી કામકાજ કરવું. વાહન મશીનરીના કામકાજની અંદર થોડુંક સંભાળીને કામકાજ કરવાનું રહેશે. થોડી માનસિક બેચેની પણ રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે, તો ધન રાશિવાળા જાતકોને ખોટા વિચારો, ખોટા નિર્ણયો નુકસાન ન કરાવે, થોડું સાચવીને કામકાજ કરવું પડશે. થોડો ચિંતા, થોડીક માનસિક તણાવ પણ રહેશે આજે. પણ વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો યાત્રા પ્રવાસ સફળ થાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે.
વિરોધીઓ નુકસાન ન કરાવે તે બાબતે થોડું જાગૃત રહેવું પડશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિના જાતકો માટે વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ તો સમાંતર જળવાઈ રહેશે. અપરિચિત વ્યક્તિઓ ઉપર મૂકેલો વિશ્વાસ નુકસાન ન કરાવે, થોડું ધ્યાન રાખવું પડશે. કોઈ પણ વ્યક્તિ ઉશ્કેરવા પ્રયત્ન કરે પણ ધીરજ રાખજો, કારણ કે ઉશ્કેરાવો કે ના ઉશ્કેરાવો એ આપણા પોતાના મન ઉપર. આપણે ઘણી વખત નથી કહેતા કે મને ક્રોધ કરાવે છે, પણ તું શું કામ ક્રોધ કરે? સામેવાળો તો બધું કરાવે. તો આ વસ્તુ જો એક વખત આવડી જાય ને તો જીવતા આવડી જાય આપણને. કુંભ રાશિ ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં એક સારા સુધારાના યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત વર્ગને નોકરીમાં પ્રસન્નતાનો અનુભવ થાય. આળસ પ્રમાદમાં નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવું પડશે. નવા કામકાજમાં ધીમી ગતિએ સફળતાના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ. મીન રાશિ એટલે દ, ચ, જ અને થ. તો મીન રાશિવાળા જાતકોએ લાંબા સમયથી રોકાયેલા કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. કોઈ પણ કાર્ય જેમાં તણાવ આવવાનો હોય એવા તણાવ ભર્યા વાતાવરણથી પણ જો તમે દૂર રહેશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ.